વિચાર્યું. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે સન્ડે. આજ તો હું થોડીક મોડી ઉઠી હતી ને હવે બજારમાં થોડું કામ છે તો તૈયાર થઈને જ્યાં પણ જવાનું છે, પણ એ પહેલાં પેટ પૂજા કરવી જરૂરી છે. પહેલાં નાસ્તો કરી લઉં અને પછી બજારે. ચલો બતાવું આજે આખા દિવસમાં હું શું શું કરું છું. ને નાસ્તામાં છે થેપલા, ચા, આપણો ગુજરાતી સ્પેશિયલ નાસ્તો. ને આ બીજો ડબ્બો તો ભરેલો જ હોય. કામ વામ બધું પતાવીને હવે હું તૈયાર થઈ ગઈ છું અને હવે જાઉં છું બજારે. તો ચાલો બતાવું અમારી વેરાવળની બજાર. એટલું ખાસ તો ક્યાંય જવાનું નથી, અમુક 2-3 વસ્તુ જોવા જવાનું છે, લેવા જવાનું છે, તો બસ એ બતાવીશ તમને હું. કેના માટે શોપિંગ કરીએ ને એ થોડુંક એવું સસ્પેન્સ છે. શું વિચાર્યું? ઓકે, કન્ફ્યુઝન છે બહુ વધારે. હવે જોઈએ શું પસંદ કરે. પહેલું ટ્રાય કર્યું. આમ ફરો તો ખરી, બતાવો કેવું લાગે છે. બધા કમેન્ટમાં કહેજો. મસ્ત લાગે અમને તો અહીં જોતા. તો કેમેરામાં કેવું આવે ખબર નહીં. આંટીને ગમ્યું? સરસ. ટ્રાય કરીને આવે છે. આવો હા, બહુ મસ્ત લાગે. બહુ કેવું લાગ્યું આંટી? આ સરસ લાગે તમને? વાહ, બહુ મસ્ત. ત્રીજું ટ્રાય કર્યું હતું ઉપર ને ઉપર, કેમ કે હવે પણ થાકી ગયા. અમે એટલા જોઈ લીધા ને એટલે હવે એમને આળસ આવે તો બધું એમને ચેક કરે છે. બધું ગમે જ છે કા? હવે બધાય બહુ કન્ફ્યુઝ થઈ ગયા કે કયું રાખવું. આમાંથી બધાય બહુ મસ્ત છે. કલેક્શન પસંદ કરવું અઘરું થઈ ગયું. ઓકે, ઘાઘરો બતાવી દઉં. કોનું શું? ડન? ઓકે, હાલો આ ફાઇનલ. ગુડ ઇવનિંગ. તો મસ્ત મમ્મીએ બપોરે ઊંધિયું બનાવ્યું હતું, એ ખાઈને સૂઈ ગઈ હતી. હવે અત્યારે ઉઠી મારા ભાભીનો ફોન આવ્યો હતો કે એમને ક્યાંક મેરેજમાં જવાનું છે, તો મારા ભાઈની છોકરીને મહેંદી કરવાની. તો હું બાબુના ઘરે જાઉં છું. ચલો બતાવું. એમ થોડી આવડે, એટલી બધી નથી આવડતી. મને છે ને પહેલાં મહેંદી કરવી બહુ ગમતી, પણ હવે આમ આળસ આવે. મને બહુ કંટાળો આવે. આમ હું મસ્ત સૂતી હોય ને સૂતે મને કોઈ કરતી તો મને કરવી ગમે, પણ એટલી વાર સુધી એને લઈને બેસવું ને પછી સુકાવવાની રાહ જોવી ને પાણીમાં હાથ ન નાખવો ને બહુ કંટાળાજનક વસ્તુઓ છે. તો અહીંયા આ લોકોને કરવી જ માંડી એટલે હું આવી વચ્ચે ઘર છું. અને જોઈએ કેટલાકને કરવાની છે. કેવી થાય છે બતાવીશ તમને, પછી કહેજો સારી થઈ ખરાબ. હેલો બાબુ. હેલો. પછી મારા બાબુના ભાઈએ દીપમાલા રાખી છે એટલે અમે બધા મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે. શંકર મંદિર. જો આની હા મહેંદીનો એક હાથ તો થઈ ગયો. હા ઝીટ કમેન્ટમાં કહેજો. હા. તો હવે અમે જઈએ છીએ દીપમાલાના દર્શન કરવા માટે. ચોમાસ છે એટલે એવું કે બધા કે દીપમાલા કરાવવી સારી. હા ભાવું કહે છે કે મમ્મીને કે આવવું છે, તો મમ્મી ઘરે છે ને બોલાવવા જઈશ ને પછી અમે જઈશું. આરતી થઈ ગઈ છે, દીપમાલા. હવે અમે જઈએ છીએ ઘરે. કેટલો મસ્ત માહોલ હતો. કંઈક આવી હતી મહેંદી દ્રષ્ટિબેનની. નહીં દેખાય જ પાછળ
મારા ભાઈની બંને છોકરીને મહેંદી કરી, એકને 2 હાથમાં કરી ને એકને 1 હાથમાં કરી. અને હવે હું ઘરે આવી ગઈ, કામ કરી લીધું અને હવે ટાઈમ છે વિડીયો એડિટ કરવાનો. કેમ કે ઇન્સ્ટામાં હું રોજ કંઈક ને કંઈક વિડીયો અપલોડ કરતી જ હોય. તો એ ખાસ જોજો. જો તમે મને ઇન્સ્ટા પર ફોલો ન કરતા હોય તો જલ્દીથી કરી લેજો. ત્યાં પણ મારી આઈડીનું નામ છે ખુશી રાઠોડ. અને બસ તો મળીએ પછી.